આજે હું તમારી જોડે મથુરાની સૌથી ફેમસ દહીંવડા પાપડી ચાટની રેસીપી શેર કરી રહી છું। એ લોકોની જેમ જ એકદમ પોચા દહીંવડા આપણે કઈ રીતે ઘરે બનાવી શકીએ એની પણ હું તમારી જોડે ફૂલ રેસીપી શેર કરીશ। આ રીતથી દહીંવડા બનાવશો તો એકદમ રૂ જેવા પોચા બનશે અને એ લોકો જે ખાસ ઉપર જે નાખવા માટે મસાલો બનાવે છે એની પણ હું તમારી જોડે ફૂલ રેસીપી શેર કરીશ। આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, ખરેખર તમને વિડીયો જરૂર ગમશે। મસાલો બનાવવા માટે અહીંયા આપણે 6 થી 7 લાલ મરચાં લેવાના છે। જો તમે અગર કાશ્મીરી લાલ મરચાં લો તો આ મરચાં અડધા લેજો, 4 અને 4 કાશ્મીરી લાલ મરચાં પણ તમે આમાં લઈ શકો છો। મરચાંને આપણે પહેલાં થોડીક વાર શેકી લઈશું। આ શેકતા ફેરી ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે। 8 થી 10 કાળા મરી નાખવાના છે। અડધી ચમચી જેટલું આપણે આખા દાણા નાખવાના છે અને એને પણ હવે થોડીક વાર માટે આપણે શેકી લઈશું। અડધી ચમચી જેટલું આપણે આમાં જીરું નાખવાનું છે। બધાને એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરવાનું છે। સરસ રીતે શેકાય અને એની સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। જ્યારે બધું શેકાઈ જાય પછી આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે। જ્યાં સુધી એકદમ સરસ ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એને ક્રશ નથી કરવાનું। હવે જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે આપણે એને ક્રશ કરી લઈશું। એકદમ પાવડર ફોર્મ જેવું આપણે એને ક્રશ કરવાનું છે। આ મસાલો નાખવાથી જે દહીંવડા પાપડી ચાટનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ થઈ જાય છે। અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર નાખીને એને ક્રશ કરી લેવાનું અને કંઈક આવી રીતે એનું પાવડર બનીને રેડી થઈ જશે। હવે આપણે પાપડી બનાવવાની તૈયારી કરીશું। પાપડી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલું મેદાનો લોટ લીધો છે। મેદાની લોટની જગ્યાએ તમે ઘઉંની લોટની પણ પાપડી બનાવી શકો છો, પણ મેદાના લોટની પાપડીનો ટેસ્ટ કંઈક વધારે જ સારો આવે છે। સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું અને અડધી ચમચી જેટલું અજવાઈન નાખવાનું। 2 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે અને એ બી નાની ચમચી, બહુ મોટી ચમચી ભરીને પણ તેલ નહીં નાખવાનું। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી એમાં નાખતા જવાનું અને આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ એનાથી થોડું કાઠો લોટ બાંધીને રેડી કરી દેવાનું। બહુ કઠણ લોટ પણ નહીં બાંધવાનો અને બહુ પોચો લોટ પણ નહીં। સહેજ આપણો જે લોટ છે એ મીડિયમ હોવો જોઈએ, કારણ કે મેદાનો લોટ છે એટલે ઓટોમેટિકલી થોડું પાણી છોડશે અને પોચું થશે જ, એટલે કંઈક રોટલીના લોટથી સહેજ કઠણ લોટ બાંધીને આપણે રેડી કરી દેવાનું। લોટ બંધાઈ જાય એટલે એક નાની ચમચી જેટલું તેલ નાખીને એની સરસ રીતે ચારે બાજુ તેલ લગાવીને એને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે દહીંવડાની તૈયારી કરી દઈએ। દહીંવડા બનાવવા માટે જનરલી બધા અડદની દાળનો ઉપયોગ કરતા હોઈએ, પણ મેં અહીંયા અડદની દાળ અને મગની દાળ બેનો ઉપયોગ કર્યો છે। મેં એક વાટકી જેટલું અડદની દાળ અને 1 વાટકી જેટલું મેં મગની મોગર દાળ જે આવે છે એ લીધી છે। એને મેં 4 થી 5 કલાક માટે પલાળી દીધું છે। જો તમે સવારે બનાવતા હો તો આખી રાત પણ તમે દાળને પલાળી શકો છો। દાળમાંથી બધું પાણી કાઢી લેવાનું। એકદમ દાળને કોરી કરીને જ આપણે એને ક્રશ કરવાની છે। થોડું પણ પાણીનો ઉપયોગ ક્રશ કરતી ફેરી નહીં કરવાનું। ક્રશ કરતી ફેરી બંધ ચાલુ કરીને ક્રશ કરીશું, જેથી જે મિક્સર છે એ ગરમ ના થાય। અને જો કદાચ એકદમ સરસ રીતે વટાતું ના હોય તો 2 ચમચી જેટલું જ પાણી નાખવાનું, એનાથી વધારે નહીં। અને કંઈક આવી રીતે ઘટ એકદમ લોટ તૈયાર થવો જોઈએ। સહેજ દાણીદાર પણ લોટ હોવો જોઈએ, એકદમ કંઈ ક્રશ કરેલું ના હોવો જોઈએ। પણ દાળ સહેજ બી ના દેખાવી જોઈએ। એકદમ અગર આપણે આંગળીએ અડીએ તો સહેજ કરકરું લાગવું જોઈએ। 5 થી 7 મિનિટ સરસ રીતે લોટને આપણે ફેંટવાનું છે, જ્યાં સુધી લોટ સરસ ફ્લફી ના થઈ જાય। જ્યારે આપણને કઈ રીતે ખબર પડે લોટ ફૂલી ગયું છે, પાણીમાં આવી રીતે નાખીને આપણે ચેક કરવાનું। ઉપર તળે એટલે સમજવાનું લોટ સરસ રીતે ફૂલી ગયું છે। હવે મેં આમાં 1 લીલું મરચું નાખ્યું છે, સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને 1 ચમચી જેટલું આમાં જીરું નાખવાનું છે। બધાને હવે ફરીથી આપણે મિક્સ કરતા જઈશું। ફરીથી આપણે એને ફેંટીશું, જેથી જે લોટ છે એ હજુ ફ્લફી અને એકદમ સરસ થાય। તમે જેટલું એને ફેંટશો એટલું જ લોટ એકદમ સરસ થઈને રેડી થશે। આને ફેંટ્યા વગર જો કદાચ તમે બનાવશો તો તમને સોડાની જરૂર પડશે। આમાં તમને સહેજ બી સોડા નાખવાની જરૂર નથી।
હવે જ્યારે લોટ તૈયાર થઈ જાય ત્યારે એક બાઉલમાં સહેજ આપણે મીઠું નાખીને લગભગ અડધી ચમચી જેટલું મીઠું નાખીને એને સાઈડમાં મૂકી દઈશું. અને હવે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધા વડાને તળી લેવાનું છે. દહીંવડાને તળતા ફેરી જે તેલ છે એ બહુ વધારે પડતું પણ ગરમ ના હોવું જોઈએ. આપણે સહેજ ગરમ થાય એટલે બધા દહીંવડા આવી રીતે આપણે તળવા મૂકી દેવાના. અગર બહુ ફાસ્ટ હશે તો ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી દહીંવડા કાચા રહેશે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાનું છે. ગુલાબી કલર ના થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાનું છે. બહુ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાનું. બસ આટલા ગુલાબી કલર ના થાય પછી જે આપણે પાણી રેડી કર્યું હતું એમાં આપણે નાખી દઈશું ફૂલવા માટે. જ્યાં સુધી દહીંવડા ફૂલે ત્યાં સુધી આપણે પાપડી બનાવી દઈએ. જો લોટ કેટલો સરસ આપણો જે પોચો અને સરસ થઈ ગયું છે. હવે એને આપણે મસળવાની જરૂર નથી. હવે એના લુવા કરીને એની મોટી રોટલી વણી લેવાની આવી રીતે અને એની ઉપર આપણે કાપા મૂકી દેવાના જેથી જે પૂરી છે એ ફૂલે નહીં. અને કોઈ બી વાટકીની કે કોઈ બી બીબાના મદદથી આપણે એને આવી રીતે ગોળ ગોળ કટ કરી લેવાનું. અને આને પણ પૂરીને આપણે પહેલાંને તેલ સરસ રીતે ગરમ થવા દેવાનું પછી જ આપણે પૂરી તળવાની. જો ઠંડા તેલમાં પૂરી તળવા મૂકશો તો પૂરી બરોબર નહીં તળાય. એટલે મીડિયમ ફ્લેમ ઉપર તળજો અને એકદમ સરસ તેલ ગરમ થાય પછી જ આપણે એને તળવાની છે. અને સરસ જ્યાં સુધી આ બી ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને સરસ રીતે આપણે ફ્રાય કરવાની છે. કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધી પૂરીઓને પણ આપણે ફ્રાય કરીને રેડી કરી દેવાની છે. જો કંઈક આવી રીતે બધી પૂરીઓ થવી જોઈએ. આ પૂરી ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એમને પણ આને ચા સાથે પણ ખાઈ શકો છો. હવે આપણે દહીં રેડી કરી દઈશું. મેં અહીંયા 1 કિલો દહીં લીધી છે અને 2 થી 3 ચમચી જેટલું ખાંડ એડ કરીશું અને બરોબર એને સરસ રીતે વલોઈ દઈશું જેથી એકદમ ક્રીમી દહીં થઈ જાય. હવે ઠંડી દહીંમાં આપણે દહીંવડા એડ કરીશું. હવે દહીંવડા પણ તમે જોઈ શકો છો પહેલાં કેટલા નાના હતા અને પાણીમાં નાખ્યા પછી કેટલા સરસ ફૂલી ગયા છે. હવે એની અંદરથી બધું પાણી કાઢીને દહીંની અંદર આપણે બધા દહીંવડાને નાખી દઈશું. જેટલા પલાળ્યા હતા બધા દહીંવડાને દહીંમાં નાખીને આવી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું જેથી એકદમ સરસ ઠંડા થઈ જાય. દહીંવડા પૂરી ચાટ બનાવવા માટે આપણે જે પૂરી બનાવી હતી એને કઢી ચટણીની અંદર બોળવાની અને પછી આવી રીતે ગોઠવી દેવાની. બધી પૂરીઓમાં આપણે કઢી ચટણી પહેલાં લગાવી દેવાની જેથી પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે બધાની ઉપર ઠંડા જે દહીંવડા છે એ મૂકી દેવાના. આવી જ રીતે બધા દહીંવડાને આપણે પૂરીની ઉપર ગોઠવી દઈશું. અને હવે એની ઉપર થોડું આપણે દહીં નાખીશું જેથી જે છે દહીંવડા ખાવામાં બહુ જ સરસ લાગે. હવે એની ઉપર ગળી ચટણી અને લીલી ચટણી નાખી દઈશું. લીલી ચટણી થોડી તીખી હોય એટલે તમે તમારા તીખાસ પ્રમાણે જે રીતે ખાતા હોય એ રીતે નાખવાનું. હવે એની ઉપર આપણે જે મસાલો રેડી કર્યો તો એ નાખવાનો. દહીંવડાની ઉપર જ્યારે તમે આ મસાલો નાખશો એનાથી દહીંવડા પાપડી ચાટનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ થઈ જશે. આ મસાલો તમે કોઈ બી ચાટ બનાવો એની ઉપર નાખી શકો છો. એનાથી એ ચાટનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે. આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આને પૂરીને તમે આવી રીતે ભૂક્કો કરીને અને એની ઉપર વડા મૂકીને પણ ખાઈ શકો છો. કંઈક આવી રીતે પણ તમે ચાટ બનાવી શકો છો.